નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં જે વાત કરીશું તાત પર ચારે તરફથી આવતી આફતની, સાથે જ વાત કરીશું અમરેલીના રાજમાતાની, પરંતુ તે પહેલા વાત કરીએ સતત ધૂણતા અંધશ્રદ્ધાના ભૂતની। ગુજરાતના ગામે ગામ અંધશ્રદ્ધાના નામે એવા ધતિંગો થયા કે હવે લોકો પણ નિર્દય થતા જઈ રહ્યા છે। અંધશ્રદ્ધાના નામે માનવી નિર્દય બની રહ્યો છે। કેટલાક ધતિંગબાજો અંધશ્રદ્ધાના નામે લોકોને એવી હદે પહોંચાડી દે છે કે કેટલાક લોકો નિર્દોષ પશુ, પક્ષી અને માણસોના જીવ લેવા આતુર થઈ જાય છે। આવી જ ઘટના બની ગુજરાતના બે ગ્રામીણ વિસ્તારોમાં, જેણે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો। જુઓ અહેવાલ। ફરી ગુજરાતમાં ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત। ફરી એકવાર બલીએ મચાવી સમગ્ર ગુજરાતમાં ખલબલી। તો ક્યાંક ડાકણના વહેમમાં મહિલાને મરાયો માર। કેમ શ્રદ્ધા અંધ થઈ રહી છે? ક્યાં સુધી નિર્દોષ પ્રાણીઓ અને પશુઓનો લેવાતો રહેશે બલીના નામે ભોગ? કઈ દિશામાં જઈ રહ્યો છે આપણો સમાજ? આદિવાસી જિલ્લો એવા વલસાડમાં અંધશ્રદ્ધાનો હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નળગદરી ગામની સાદડપાડા પ્રાથમિક શાળામાં રસોઈયાએ શાળાના સંચાલકોની જાણ બહાર ડાંગથી બે ભુવા બોલાવી તાંત્રિક વિધિ કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે શું ખરેખર શાળાની જમીનમાં થઈ હતી તાંત્રિક વિધિ? આ સવાલનો જવાબ મેળવવા માટે ત્યાં જવું જરૂરી હતું, જેથી તાત્કાલિક અમારી ટીમ ધરમપુરના નળગદરી ગામની એ શાળાએ જવા નીકળી। ત્યાં જઈને જે દેખાયું તે જોઈ અમારું પણ હૈયું કંપી ઉઠ્યું। આ દ્રશ્યોને ધ્યાનથી જુઓ। આ એ જ જગ્યાના દ્રશ્યો છે જ્યાં તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે। જુઓ, દ્રશ્યોમાં અહીંયા રાખ પડી છે, પક્ષીઓના પીંછા પડ્યા છે, ગુલાલનો પણ ઉપયોગ થયો હોય તેવું લાગી રહ્યું છે। ખરેખર આ ખૂબ જ ગંભીર બાબત છે। થઈ રહ્યા છે તેની તપાસ માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ગામના છેવાડેથી આવતા અહીંયા જે આ ખાડી છે ત્યાં આગળ કિનારે પહોંચી છે ને અહીંયા આગળ જોતા છે અહીંયા આગળ બલી જે કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવી હોય તેવા અવશેષો પણ જોવા મળી રહ્યા છે। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયા આગળ આ ખાડીની કિનારે જે શાળાથી છે માત્ર 500 કે 600 મીટર જ દૂર છે। અહીંયા આગળ જોઈ શકો છો અહીંયા આગળ અબીલ ગુલાલ છે, સાથે જ સોપારી છે, પૈસા પણ છે ને। ઘટના સ્થળ પર માત્ર અબીલ ગુલાલ અને ચોખા જ નહીં, પરંતુ અહીંયા પક્ષીઓના પીછા પણ મળ્યા। એટલે આપને જણાવી દઈએ કે અહીંયા તાંત્રિક વિધિના નામે 12 મરઘા અને 1 બકરાની બલી ચડાવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે, જેની તપાસ કરવા અમે શાળાની 500 મીટર દૂર જઈ તપાસ કરી તો ખરેખર અહીંયા તાંત્રિક વિધિના નામે બલી ચઢાવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અત્યાર સુધીની જે તપાસમાં અત્યાર સુધી જે જાણવા મળ્યું છે તેમાં શાળા પરિસરની અંદર કોઈ આ રીતની કોઈ વિધિ થઈ હોવાનું કોઈ પુરાવા મળતા નથી, પરંતુ શાળા પરિસરથી 500 મીટર દૂર અત્યારે જે ગામની આ ખાડી પસાર થઈ રહી છે, ખાડી કિનારે અહીંયા આગળ અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને અહીંયા આગળ જોવા મળતા જે આ દ્રશ્યો છે આ ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે અહીંયા આગળ એક નહીં અનેક પક્ષીઓના છે પીછા જોવા મળી રહ્યા છે। રીતના આક્ષેપો થઈ રહ્યા છે તે મુજબ 12 મરઘા, 1 બકરો અને 25થી વધુ છે નાળિયેરની બલી ચડાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। નળગદરી ગામના સાદડપાડા ફળિયામાં આવેલી ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગંજુભાઈ ભોયાએ ભુવાઓને બોલાવ્યા હતા। શાળા રસોઈયા પર આક્ષેપ છે કે તેણે શાળાના પરિસરમાં જ તાંત્રિક વિધિ કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેની પાછળ આ રસોઈયાનો તર્ક હતો કે આ શાળા તેમની જમીન પર બનેલી છે। આ બલીની ઘટના અંગે અમે શાળાના આચાર્યને પૂછતા તેમણે આવી કોઈ પ્રવૃત્તિ ન થઈ હોવાનું જણાવ્યું છે। તો શાળા કેમ્પસમાં એ લોકોએ એન્ટ્રી મારી, બરાબર, પૂજા કરવા કશુંક જઈ રહ્યા હતા, બરાબર, પૂજા કરવા જઈ રહ્યા હતા, બરાબર, મારા દ્વારા તેમાં અટકાવેલ અને અટકાવીને પછી શાળાની કેમ્પસની બહાર મોકલી દીધું। ત્યારબાદ
કે આવી કોઈ પણ પ્રવૃત્તિ શાળામાં કરવાની નથી. જે રીતે શાળાના આચાર્ય છે તેઓ છે એ આક્ષેપોને નકારી રહ્યા છે. તેમના કહેવા મુજબ જ્યારે તેઓએ અહીંયા આગળ ભગત ભુવાઓને લાવી અને જ્યારે રસોયા હતા એ આગળ પહોંચ્યા એ વખતે તેઓએ આ જોતા તેમને આવું નહીં કરવા માટેની જાણ કરી હતી. આથી ત્યારબાદ તેઓ અહીંયા આગળ શાળામાંથી એક ખાડો ખોદીને થોડી માટી લઈને અહીંયાથી નીકળી ગયા હતા. આ અંગે અમારી ટીમે શાળાના એ રસોડામાં પહોંચી જ્યાં તેઓ વિદ્યાર્થીઓ માટે રસોઈ બનાવતા હતા. અહીંયા અમને તાંત્રિક વિધિ કરનારાઓને જે વ્યક્તિ પર આક્ષેપ છે તેના રસોડામાં કામ કરતા અન્ય કર્મચારીઓ જોવા મળ્યા. તેઓ સાથે અમે વાત કરી તો તેઓએ પણ દાવો કર્યો કે અહીંયા ગંજુભાઈ કંઈક પૂજા કરવા માટે આવ્યા હતા. અહીંયા આગળ એક છે કર્મચારી છે એમની સાથે વાત કરીશું કે હકીકતમાં શું એ લોકોએ ભગત બોલાયેલા હોય પણ એ લોકોનું ઘરનું કામ હતું તો ત્યાં એ લોકોએ કરેલું હે ને આ જમીન એમની એટલે આ જમીનથી એ લોકોએ બંધારણ જેવું કંઈ કરેલું હે એટલે અહીંયા લાવેલા એમ કે. તેવામાં અમારી ટીમે જગ્યા પર પહોંચીને જ્યાંથી ગંજુભાઈ ભોયાએ શાળા પરિસરમાંથી માટી લઈ તેનો ઉપયોગ તાંત્રિક વિધિમાં કર્યો હતો ત્યારે શાળા પરિસરની એક ખરેખર ખાડો પાડી માટી લીધી હોય તેવું સ્પષ્ટ અહીંયા થઈ રહ્યું છે. એટલે એક વાત તો અહીંયા નક્કી છે કે આ રસોઈયાનો પ્લાન હતો જ કે શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાના ભૂત ધૂણાવા છે. એક સ્થાનિક આગેવાને મીડિયા સમક્ષ દાવો કર્યો કે આદિવાસી વિસ્તારમાં અંધશ્રદ્ધા ચરમસીમા પર પહોંચી છે. ગામના સ્કૂલમાંથી માટી કાઢી અને નદી કિનારે જઈને સમગ્ર વિધિ કરવામાં આવી છે. એની ખૂબ જ ગંભીર અસર શિક્ષણ વિભાગ પર પણ પડે છે કારણ કે એક શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે. અમારા આદિવાસી વિસ્તારમાં એવા અનેક ભુવાઓ છે જે લોકોને ગેરમાર્ગે દોરી અને આ રીતના કૃત્ય કરતા હોય છે. મારે આપના માધ્યમથી અમારા સમાજના લોકોને ખાસ કહેવું છે કે જ્યારે અમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે ને ત્યારે પણ એ લોકો પહેલાં હોસ્પિટલ લઈ જવાને બદલે ભગત પાસે લઈ જાય છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે. તેવામાં સમગ્ર મામલે વિજ્ઞાન જાથાએ પણ નિવેદન આપતા કહ્યું છે કે અંધશ્રદ્ધાની ઘટનાને કોઈ કાળે સાખી નહીં લેવાય. આ મામલે સમગ્ર ગુજરાતમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે. બકરી અને મરઘાની બલી ચડાવવાની ઘટના છે. આ જઘન્ય ઘટના અંધશ્રદ્ધાયુક્ત ઘટનાને વિજ્ઞાન જાથા સખત શબ્દોમાં વખોડે છે અને નિંદા કરે છે. આપણે ચંદ્ર મંગળ ઉપર વસવાટની તૈયારી કરીએ છીએ ત્યારે આવા અંધશ્રદ્ધાનો બનાવ બને તો આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ તે વિચારવાનો સમય થઈ ગયો છે. જો કે અંધશ્રદ્ધાના સમગ્ર મામલે પોલીસ પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસે આરોપી ગંજુ ભોયાને પણ પકડી પાડ્યો છે. દ્રશ્યો જે વ્યક્તિના જોઈ રહ્યા છો તેના ઉપર જ 12 મરઘા અને એક બકરીનો બલી ચડાવવાનો તેના ઉપર આક્ષેપ થઈ રહ્યો છે. તેવામાં પોલીસે આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જો કે હવે આ મામલો બહાર આવતા આદિવાસી સમાજના અગ્રણીઓ પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આદિવાસી સમાજમાં સતત અંધશ્રદ્ધા તરફ દોરતા લોકોને પાછા મુખ્યધારામાં લાવવાની વાત કરી રહ્યા છે. ભગત ભુવા અને તાંત્રિકો અહીંયાના ભોળા આદિવાસીઓની અજ્ઞાનતાનો અને અંધશ્રદ્ધાનો જે લાભ લઈ અને તેમને છેતરવા માટેના જે પ્રયાસ કરે છે તેવા ભગત ભુવાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. તાપીમાં આધુનિક યુગમાં પણ ડાકણનો વહેમ. ડાકણનો વહેમ રાખી સગીરા સહિત 5 મહિલાને માર મરાયો. તાપીના વાડોલ તાલુકાના અંધાત્રી ગામે બન્યો બનાવ. તો આ તરફ તાપીમાં પણ અંધશ્રદ્ધાના ગુલામોએ હદ પાર કરી દીધી. આપ જે મહિલાને દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમને ભુવાએ સાંકળથી માર માર્યો છે. જેમાં આક્ષેપ થયો છે કે વાલોડ તાલુકાના બુહારી ગામનો ભુવો અને એમની સાથે અંધાત્રીના બની બેઠેલો ચેલો પૂજા વિધિ માટે ભેગા થયા હતા અને જ્યાં 15 વર્ષની બીમાર સગીરા અને માતા અને બીજી 3 યુવતી સાથે આ અત્યાચાર ગુજારાયો હતો. ભુવાએ તેમને કહ્યું કે તમારા શરીરમાં ડાકણ છે અને તે બાદ સાંકળથી માર માર્યો હતો. ઢોરમારના કારણે સગીરાની આંખ અને પીઠના ભાગે ઈજા થઈ છે. આ બનાવ અંગે વાલોડ પોલીસ મથક પર 4 મહિલા પહોંચી હતી. જોકે બાદમાં બંને પક્ષોને બોલાવી સમાધાન થયું હોવાની પણ ચર્ચા છે. ત્યારે હવે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં અંધશ્રદ્ધાને ડામવા સામાજિક સંસ્થાઓ અને સરકારે પણ આગળ આવવું પડશે. આદિવાસી વિસ્તાર સહિત ગ્રામીણ વિસ્તારમાં આ અંગે જાગૃતતા લાવવી પડશે તો જ અંધશ્રદ્ધાને જડમૂળમાંથી ડામી શકાશે. આપણે સૌ લોકોએ આપણી આસપાસ જાહેર જગ્યા પર કોઈ મહાપુરુષના કે સંતો મહંતોની પ્રતિમાઓ જોઈ છે,
પરંતુ શું તમે ક્યારેય કોઈ પશુની પ્રતિમા જોઈ છે? ચાલો ગ્રાઉન્ડ રિપોર્ટના અહેવાલમાં તમને બતાવીએ. એ પણ કોઈ સામાન્ય પશુની પ્રતિમા નહીં. ગુજરાતના એક ગામમાં સ્થપાઈ છે સિંહણની પ્રતિમા. ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે 2.5 દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવનાર આ એ જ સિંહણના દ્રશ્યો છે જેણે ક્રાંકચ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે. જેના કારણે જ લીલિયાના ક્રાંકચમાં લોકોએ આ સિંહણની સ્મૃતિમાં ગામની સીમમાં તેની પ્રતિમાની સ્થાપના કરી છે. આ સિંહણ રાજમાતાના નામથી ઓળખાય છે. હવે તમને વિચાર આવતો હશે કે આ સિંહણની વાત છે તો ચોક્કસથી ગીર જંગલમાં આ જ સિંહણ વસવાટ કરતી હશે. પરંતુ તમને જણાવી દઈએ કે ગીર જંગલ બાદ ડાલામથ્થા સાવજોનું બીજું ઠેકાણું અમરેલી જિલ્લો છે. વર્ષો પહેલા યુવાવસ્થામાં રાજમાતા સિંહણ આ વિસ્તારમાં એક સિંહ સાથે આવી સ્થાયી થઈ હતી અને ત્યારબાદ આ વિસ્તારમાં સમય આગળ વધતાની સાથે જ હાવજોનો વસવાટ વધવા લાગ્યો હતો. સંતો મહંતો દેવી દેવતાઓ અથવા તો મહાનુભાવોના અનેક સ્ટેચ્યુ તમે જોયા હશે, અનેક પ્રતિમાઓ જોઈએ છે, પરંતુ અહીં હું આપને બતાવી રહ્યો છું એક સિંહણની પ્રતિમા. આપ જોઈ રહ્યા છો એ રાજમાતા નામની સિંહણની પ્રતિમા છે. લીલિયા તાલુકાના ક્રાંકચ ગામના ડુંગરાળ વિસ્તારમાં આ જબરજસ્ત પ્રતિમા મૂકવામાં આવી છે. લગભગ 18 વર્ષ પહેલા આ વિસ્તારમાં એક પણ સિંહ નહોતો, ત્યારે સૌથી પહેલા આ જે સિંહણ છે તેમણે આ વિસ્તારમાં પોતાનું રહેઠાણ બનાવ્યું. તમને સવાલ હશે કે કેમ આ સિંહને રાજમાતા કહેવામાં આવે છે અને કેમ તેની પ્રતિમા પણ બનાવવામાં આવી છે. તમારા આ સવાલનો જવાબ મેળવીએ તો જંગલથી દૂર દૂર શેત્રુંજીના કાંઠે બાવળની અડાબીડી વીડીઓ અને ખરાબાના આ વિસ્તારોમાં સૌપ્રથમ તેણે જ પગરણ માંડ્યા હતા. અહીં રાજમાતાનું જ રાજ ચાલે છે. જાણે એક હથ્થું શાસન હોય તેમ અહીંયા રાજમાતાનો પરિવાર વસવાટ કરે છે. અને મજાલ છે કોઈ અન્ય સાવજ ગ્રુપની કે અહીંયા પગ પણ મૂકે. બધા સિંહ કરતા આ સિંહની પ્રતિમા એટલા માટે મૂકવામાં આવી કે આના 3 વર્લ્ડ રેકોર્ડ છે. પહેલો કે જે 19 વર્ષની આયુષ્ય એમને ભોગવ્યું, પહેલો રેકોર્ડ એ, અને 8 વખત એમને ડિલિવરી થઈ છે એટલે બીજો રેકોર્ડ એ, અને ત્રીજો રેકોર્ડ એનો કે તેણે કોઈને ઉપર હુમલો પણ નથી કર્યો. એટલે આ એના 3 વર્લ્ડ રેકોર્ડ કહી શકાય. અને આ જે છે એ સિંહોની રાજમાતા એટલા માટે હતી કે એ અમારા વિસ્તારના જે સિંહો હતા એનું રક્ષણ અને એમને ખોરાક પૂરું પાડવા માટેનું મુખ્ય કામ પણ આ માતા ઘોડે કરતી. આ સિંહણથી પહેલા લોકો ડરતા હતા, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ સિંહણ આ વિસ્તારની ઓળખ બની ગઈ. તેની જાજરમાન રહેણી કરણી અને તેમના રાણી જેવા રૂઆબના કારણે અહીંના લોકોએ તેમને રાજમાતા નામ આપ્યું હતું, જે આજે પણ રાજમાતા તરીકે લોકોના દિલમાં રાજ કરે છે. ઘણા જનાવર હું રેલો છું, પણ આ જે રાજમાતા સિંહ હતી એ એવી હતી કે એ પોતે મારણ કરતી તો બીજા જનાવરને ખવડાવતી અને પછી ખાતી. અને બીજું એવું હતું કે બીજી માદાનું બધે બસવું હોય કે ઇન્ફાઇટમાં કઈ પણ હોય પોતે સાટી અને આખું રિપેર કરી નાખતી, અને બીજી માદા ન હોય તો પોતે ધવરાવતી પણ. અને મોટા એવા ઘણા બસા એને કરેલા છે. આજ અમારી સિંહ હજી અમારા ગામ લોકોને એની માથે એટલું પ્રેમ છે કે વહી ગઈ તો અમને હજી અહીંયા અમારે આવવું જ પડે એના દર્શન કરવા. હાલમાં લીલિયા પંથકમાં 53 સાવજોનો વસવાટ છે. આ રાજમાતાની દેન છે. મોટાભાગના સાવજો રાજમાતાના વંશજ છે. જો કે હવે આ સાવજ કુળ વિસ્તરીને અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી થયો હોવાની માહિતી છે. રાજમાતા એક અલૌકિક જનાવર હતું. જનાવર એટલે એ જે સિંહણ હતી ને એને કોઈ કલ્પના જ નથી કે એવી કોઈ માદા થઈ શકે કે જનાવર થઈ શકે. એ ટાઈપની માદા હતી. અને એનું જે એ નક્કી કરેલો વિસ્તાર, એ વિસ્તારમાં કોઈ બી જનાવર આવતું હોય કે બીજા હોય પણ એકલી જ રહેવા વાળી માદા હતી અને એ ધારે કરતી હતી. ઓછા અમે 50 થી 52 જેવા એનો પરિવાર છે. અને આ રાજમાતા જે 2002માં અહીંયા આવેલી અને ત્યારે એની આશરે વર્ષ કે 1.5 વર્ષની ઉંમર હશે. એ માનવ જાતિ હારે વસવાટ કરેલી હતી કે માણસો એને પસંદ કરતા હતા. રાજમાતા એ એવી સિંહણ હતી કે એ માણસોને પસંદ કરતી હતી. કોઈ માથે એટેક નથી કરેલો કોઈ દી, અને કોઈ પાછળ નથી દોડેલી, અને બધા માણસો પણ એને બહુ જ ચાહતા હતા. રાજમાતાએ સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું અને ક્રાંકચને દુનિયાભરના નકશામાં સ્થાન અપાવ્યું હોય તેમ ગામના લોકોએ ભેગા મળીને તેની સ્મૃતિમાં આ પ્રતિમા સ્થાપિત કરી છે. રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવું કામ ગામ લોકોએ કર્યું છે. કોઈ માણસોને એને રંજાડ બિલકુલ નથી કરેલી.
અને માણસોને અને ક્રાકસ વિસ્તારમાં માણસો અને સિંહ આમ જેમ પરિવારની ઘડે રહેલા છે. 18 વર્ષની વય સુધી જે ભોગવી ત્યાં સુધી પરિવારની ઘડે રહેલા છે અહીંયા. તો હાલના અમરેલી લીલિયાના આરએફઓએ પણ કહ્યું છે કે આ સિંહણ દેખાવે પણ જાણે કોઈ દેશ કે રાજ્યની મહારાણી હોય તેવો તેનો અંદાજ અને દેખાવ હતો, જેના કારણે જ આ વિસ્તારમાં લોકોનો સિંહ પ્રત્યેનો પ્રેમ ખૂબ જ વધ્યો છે. હાઇટ બોડીમાં પણ મોટી હતી, બીજી સિંહણોથી અલગ પડતી હતી, લોકપ્રિય હતી. લોકો પહેલા પટ્ટાવાળી સિંહણના નામે પણ ઓળખતા. પછી એક ટૂંકમાં જેની ઉંમરના કારણે એક રાજમાતાનું લોકોએ બિરુદ આપવામાં આવ્યું છે અને લોકોમાં એટલી ફેમસ સિંહણ હતી કે રાજમાતા છે એમ. અને આના કારણે જે સિંહ જે આ વિસ્તારમાં સિંહ પ્રેમ છે કે જે આ અમારું જનાવર છે કે અમારા પ્રાણી છે એવું કરીને આ લોકોની સંસ્કૃતિમાં માને છે. તો બીજી તરફ રાજમાતા સિંહણની પ્રતિમા સ્થપાતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી. તેઓ પોતાના ટ્વીટમાં લખ્યું કે આ પ્રતિમા જોઈને ખૂબ જ સારું લાગ્યું કે સૌથી લાંબુ જીવન જીવવાવાળી એશિયાટિક સિંહણ રાજમાતાની ગુજરાતના અમરેલીમાં પ્રતિમા સ્થાપી સન્માન કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિમા જોઈ આનંદ થયો. આ ખરેખર વાઇલ્ડ લાઇફમાં વિશ્વની સૌથી મહાન સિંહણને અનોખી શ્રદ્ધાંજલિ છે. ગીરમાં સિંહોની વસ્તી વધારવામાં તેનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. આ તરફ ગુજરાતમાં નકલીની ભરમારનો અંત જ નથી આવી રહ્યો. ફરી એકવાર નકલી ઘી, નકલી તેલ અને એમાંય હવે તો નકલી તમાકુ અને નકલી બીડીનો પણ પર્દાફાશ થયો છે. ત્યારે હાલ આ તમામ ઘટનાઓને જોઈ એક ગુજરાતી સવાલ પૂછી રહ્યો છે કે સાહેબ, નકલીના તરખાટ વચ્ચે ખાવું તો ખાવું શું? ગુજરાતમાં બધું નકલી મળે છે. આ સવાલ એટલા માટે કેમ કે સતત નકલી ખાણીપીણીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એમાંય ગુજરાતમાં આજકાલ જાણે નકલી વસ્તુઓ બનાવવાની વણઝાર છે. એક પછી એક નકલી બનાવટોનો પર્દાફાશ થઈ રહ્યો છે. તેવામાં નકલીની ભરમાર વચ્ચે મહેસાણાથી નકલી તમાકુ બીડીનો કાળો કારોબાર પકડાયો છે. તમે જે તમાકુ અને બીડી પી રહ્યા છો તે નકલી તો નથી ને? કેમ કે રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે નકલીના સોદાગરોએ હદ પાર કરી નાખી. નકલી ઘી, તેલ, મસાલા બાદ હવે નકલી તમાકુ અને બીડીનો ગોરખ ધંધો. મહેસાણામાંથી નકલી બોગસ તમાકુના ડબ્બા અને પડીકીઓ મળી આવી. વડનગરના ચાંદપુર ગામેથી નકલી બીડી અને તમાકુ કબજે કરાઈ. નકલી બીડીના 67 ડબ્બા અને નકલી તમાકુના 10 ડબ્બા કબજે કર્યા. 27,400નો મુદ્દા માલ પકડાયો છે અને એક આરોપી પણ પકડાયો છે. શેખ સલમાન પૂનમ ખાન નામના શખ્સની ધરપકડ કરાઈ. તમે મોંઘું દાટ ઘી ખરીદતા હોય તો એવું ન માનતા તે અસલી હશે. અમરેલીના પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો. લીલિયાના પીપળવા ગામમાં અમૃત વોટર પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતું હતું. પોલીસની ટીમે દરોડા પાડી નકલી ઘીનું નેટવર્ક ઝડપી પાડ્યું. પીપળવા ગામ નજીક નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડા પાડ્યા, જે પછી પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી અને ઘીના સેમ્પલ લીધા. આ ફેક્ટરીમાંથી નકલી ઘીના નાના મોટા અનેક પેકિંગ કરેલા જથ્થા પણ મળી આવ્યા છે. દરોડા પાડ્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે આ નકલી ઘીનું કનેક્શન રાજુલા પંથક સુધી ફેલાયેલું છે. નકલી ઘીના પેકેટ પર નીચે રાજુલા શહેરનું સરનામું છે. મોટી માત્રામાં ઘી હોવાના કારણે મોડી રાત સુધી ગણતરી સહિતની પોલીસી કામગીરી પણ ચાલતી રહી. તો માત્ર ખાણીપીણીની વસ્તુઓ જ નકલી નથી, માણસો પણ નકલી હોદ્દા સાથે વટ પાડતા નજરે પડ્યા. રાજ્યમાં નકલી અધિકારીઓની જાણે મોસમ ખીલી છે. નકલીની બોલબાલા વચ્ચે ડીસાથી નકલી પોલીસ બની રોફ જમાવતો ઠગબાજ પકડાયો. નકલી અધિકારી બની રોફ જમાવતો હતો આ આરોપી. ડીસામાં પોલીસનું નકલી આઈડી કાર્ડ બતાવી ઠગાઈ કરતો હતો. તો ટોબા ગામનો યુવક અશોક ચૌધરી છેલ્લા ઘણા સમયથી લોકોને નકલી પોલીસ અધિકારીની ઓળખ આપી ધાક જમાવતો, હેરાન કરતો. બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ પોલીસકર્મીની ઓળખ આપી છેતરપિંડી પણ કરી છે. માલ સામાન અને રૂપિયા પણ લોકો પાસેથી પડાવ્યા. 20 વર્ષના યુવકે અત્યાર સુધીમાં અનેક લોકોને છેતર્યા છે. જોકે તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની હતી, જેના કારણે પોલીસ આરોપી સુધી પહોંચી. આ તરફ થોડા દિવસ પહેલા જૂનાગઢ નકલી ડીવાયએસપી પ્રકરણમાં પણ મોટા ખુલાસા થયા. આરોપી વિનીત દવેના ઘરે તપાસ કરતા 20,98,000 રોકડ મળી આવી. ખાખી વર્દી, આ સાથે જ હાજરી રજિસ્ટર, લેપટોપ, આઈ કાર્ડ સહિત 13 વસ્તુઓ પોલીસે કબજે કરી અને આરોપીએ ડીવાયએસપી બની 17 યુવાનો સાથે છેતરપિંડી આચરી હતી.
પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટા સમાચાર. લીટરે 10 રૂપિયા સુધીનો થઈ શકે છે ઘટાડો. સૂત્રો પાસેથી હાલમાં માહિતી મળી રહી છે. ઘટાડાનો કેટલાક લોકો ભાગ તેલ કંપનીઓ ઉપાડશે કે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઘટાડાનો કેટલોક ભાગ તેલ કંપનીઓ ઉપાડશે. પેટ્રોલ ડીઝલના ભાવને લઈને આ મોટા સમાચાર કે જેમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે, જે જાણકારી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે સામાન્ય વ્યક્તિ પર જે બોજો છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો, તેમાં થોડી રાહત મળી શકે છે અને એક સાથે 10 રૂપિયા સુધીનો ઘટાડો પર લીટર કરવામાં આવે તેવી જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. તો સૌથી મોટા સમાચાર, જે સૌથી વધારે મહત્વની જાણકારી છે તે પ્રમાણે 10 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવી શકે છે. કેટલા સમયની અંદર એ સમજવાનું જરૂરી છે, પરંતુ સૌથી વધારે મહત્વની જાણકારી જે હાલમાં મળી છે તે પ્રમાણે 10 રૂપિયા સુધીમાં પેટ્રોલ ડીઝલના ભાવના ઘટાડાથી સામાન્ય વ્યક્તિને રાહત મળી શકે છે. આજના દિવસની સૌથી ચોંકાવનારી ઘટના. દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી પોલીસની જીપ ચોરાઈ ગઈ. એક ચોરે દ્વારકા પોલીસને એવો પડકાર ફેંક્યો છે કે ન પૂછો વાત. ખુદ પોલીસની જ સરકારી જીપ ચોરીને એક ચોર ભાગી ગયો. આખા જિલ્લાની પોલીસમાં ખળભળાટ મચી ગયો, કારણ કે પોલીસનું વાહન પોલીસ સ્ટેશનમાં જ કોઈ ઉઠાવીને ભાગી જાય એટલે હદ કહેવાય. એલસીબી એસઓજીની ટીમ તપાસમાં લાગી. ગણતરીના કલાકોમાં જ પોલીસની ચોરાયેલી જીપ જામનગરથી મળી આવી. સાથે જ જીપ ચોરનાર મોહિત શર્મા પણ પકડાયો. આરોપીએ પોલીસની બોલેરો ચોર્યા બાદ સેલ્ફી પણ લીધી હોવાના દાવા સાથે એક તસવીર પણ વાયરલ કરી. દ્વારકાના આ કિસ્સાની ચર્ચાએ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. પોલીસનું સરકારી વાહન ચોરી થયાની વાત સૌથી પહેલા આ લેટરથી વાયરલ થઈ, જેમાં લખ્યું કે દ્વારકા પોલીસનું સરકારી વાહન ફર્સ્ટ બોલેરો રજિસ્ટ્રેશન નંબર GJ18GB7269 સવારે 8 વાગે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પોલીસ સ્ટેશનમાંથી લઈને જતો રહ્યો છે. આ પત્રમાં એવી પણ વિનંતી કરાઈ કે આ નંબરવાળું વાહન મળે દર્શાવેલ મોબાઈલ નંબર પર જાણ કરવા સંબંધિત પોલીસ સ્ટેશનને જણાવ્યું. એ પ્રમાણે જ કામગીરી કરતા ગણતરીની કલાકમાં જ વાહન પકડી લેવાયું. ચોરનો ઉદ્દેશ શું હતો? કેમ તેણે પોલીસનું જ વાહન ચોરી કર્યું? આ તમામ સવાલો મહત્વના છે, કારણ કે જે રીતે તેની સેલ્ફી વાયરલ થઈ છે એ પ્રમાણે શું માત્ર સોશિયલ મીડિયા પર ચમકવા માટે તેણે આ રીતે પોલીસને ધંધે લગાડી કે ઈરાદો કોઈ બીજો જ હતો? એ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. જૂનાગઢમાં ચોંકાવનારી ઘટના બની. શાળાએ જતી વિદ્યાર્થીનીઓનું અપહરણ થતા ખળભળાટ મચી. વિસાવદરમાં ફિલ્મી ઢબે અપહરણ થયું. શાળાએ જતી વિદ્યાર્થીનીને ધોળા દિવસે ઉઠાવી લીધી. જૂનાગઢના વિસાવદરમાં અપહરણકારો બેફામ બન્યા છે. ધોળા દિવસે ફિલ્મી ઢબે વિદ્યાર્થીનીનું અપહરણ કરાતા ખળભળાટ મચી ગયો છે. શાળાએ જતી વિદ્યાર્થીનીને બળજબરીપૂર્વક કારમાં નાખી અપહરણકારો અપહરણ કરી ભાગી ગયા. બે શખ્સોએ કારમાં બળજબરીથી વિદ્યાર્થીનીને ઉપાડીને નાખી. બાદમાં તેઓ કાર લઈને ફરાર થઈ ગયા. અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીઓ જઈ રહી હોય ત્યારે સ્વિફ્ટ કાર આવે છે અને તે વિદ્યાર્થીઓને રોકે છે, જેમાંથી એક વિદ્યાર્થીનીને બળજબરીથી ગાડીમાં નાખે છે. ત્યારબાદ ત્યાંથી ગાડી ભગાડી જાય છે. જો કે જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ અપહરણના આ કેસને ઉકેલી નાખ્યો. પોલીસે સભ્યત વિદ્યાર્થીનીને છુટકારો અપાવ્યો અને 2 આરોપીઓને દબોચી લીધા. જૂનાગઢના જય મયુર સુખાનંદી નામનો આરોપી હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના યુવકનું સ્કોડા કારમાં અપહરણ થયું. થલતેજથી યુવકને ઉપાડ્યો અને બોટાદ ચેકપોસ્ટ પર ઉતારી દીધો. અમદાવાદ શહેરમાં પણ અપહરણકારો બેફામ બન્યા. પોલીસનો જાણે કે ડર જ ન હોય એમ અપહરણકારોએ કારમાં યુવકનું અપહરણ કરી લીધું. થલતેજ પાસેથી વસ્ત્રાલમાં રહેતા 26 વર્ષીય યુવકનું સ્કોડા કારમાં અપહરણ કરાયું. અપહરણ કરનારાઓ કાર અને બાઇક લઈને આવી બાગબાન પાર્ટી પ્લોટ નજીકથી ઉપાડી લીધો. યુવકને કારમાં ગોંધી રાખીને ઢોર માર પણ માર્યો. બાદમાં બોટાદના ઢસા ચેકપોસ્ટ પાસે પહોંચતા અપહરણકારો પોલીસને જોઈ ગયા. પોલીસને જોતા જ અપહરણકારોનો પરસેવો છૂટી ગયો અને યુવકને કારમાંથી ઉતારી યુટર્ન લઈ ફરાર થઈ ગયા. અપહરણની આ ઘટનાને લઈ બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. આ બાબતે ભોગ બનનાર યુવકે ઢસા પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવીને ફરિયાદ નોંધાવી. હાલ ઢસા પોલીસે યુવકનો કબજો મેળવીને તપાસ હાથ ધરી છે.